બિહારના ઉદ્યોગ વિભાગના નિર્દેશક અલોક રંજન ઘોષે મખાણા ઉત્પાદન વધારવા માટે વ્યાપક રણનીતિ જાહેર કરી. બિહારના ઉદ્યોગ વિભાગના નિર્દેશક અલોક રંજન ઘોષે મખાણા ઉત્પાદન વધારવા માટે વ્યાપક રણનીતિ જાહેર કરી છે. કૃષિ અને ઉદ્યોગ વિભાગો સાથે મળીને વિકસાવેલી આ દ્વિગુણાની રણનીતિમાં અદ્યતન કાપણી ટેકનોલોજીનો ઉપયોગ અને ખાદ્ય પ્રોસેસિંગ અને સુધારેલી પેકેજિંગ દ્વારા મૂલ્યવર્ધન પર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતના મખાણા નિકાસમાં 90% યોગદાન આપનાર બિહાર આ ક્ષેત્રમાં પોતાની આગેવાની મજબૂત કરવા માટે તૈયાર છે. રાજ્ય તેની ઉચ્ચ ગુણવત્તાવાળી મખાણા માટે પ્રખ્યાત છે, જેને ફોક્સ નટ્સ અથવા ગોર્ગન નટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે વિવિધ રસોઈ વાનગીઓમાં લોકપ્રિય નાસ્તો અને ઘટક છે. ઘોષે જણાવ્યું કે રણનીતિનો પ્રથમ ભાગ અદ્યતન કાપણી ટેકનોલોજી અપનાવવાનો છે. આ ટેકનોલોજીથી ઉપજ અને કાર્યક્ષમતા વધશે, જેનાથી ખેડૂતો ઓછા પ્રયત્ને વધુ મખાણા ઉત્પન્ન કરી શકશે. રણનીતિનો બીજો ભાગ મૂલ્યવર્ધન પર કેન્દ્રિત છે. ખાદ્ય પ્રોસેસિંગ તકનીકો અને પેકેજિંગમાં સુધારો કરીને રાજ્ય મખાણાની બજાર ક્ષમતા વધારવાનો હેતુ ધરાવે છે, જેનાથી તે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને વધુ આકર્ષક બનાવશે. આ પહેલનો બિહારની કૃષિ અર્થવ્યવસ્થાને વધારવા અને ખેડૂતો માટે વધુ સારી આવકના અવસર પ્રદાન કરવા માટેના વ્યાપક પ્રયાસોનો ભાગ છે. સરકાર મખાણાના પોષક લાભો વિશે જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરી રહી છે, જે પ્રોટીનથી સમૃદ્ધ અને ચરબીમાં ઓછી છે, જે તેને આરોગ્યપ્રદ નાસ્તો વિકલ્પ બનાવે છે. આ પ્રયાસો સાથે બિહાર તેની વૈશ્વિક પહોંચને વિસ્તૃત કરવાનો અને આંતરરાષ્ટ્રીય મખાણા બજારમાં મુખ્ય ખેલાડી તરીકે સ્થાપિત થવાનો હેતુ ધરાવે છે. રાજ્ય સરકાર આશાવાદી છે કે આ પહેલો માત્ર ઉત્પાદન વધારશે નહીં, પરંતુ બિહારના મખાણાની કુલ ગુણવત્તા અને સ્પર્ધાત્મકતામાં પણ સુધારો करશે. कृषि विभाग और उद्योग विभाग दोनों की तरफ से एक तरफ प्रोडक्शन को हम लोग बढ़ावा दे रहे हैं, प्रोडक्शन, हार्वेस्टिंग, टेक्नोलॉजी का यूटिलाइजेशन, और दूसरी तरफ जो प्रोड्यूस्ड आउटपुट है, जो मखाना है, उसका किस प्रकार से हम लोग प्रसंस्करण कर सकें या फूड प्रोसेसिंग कर सकें, जिससे कि उसका वैल्यू एडिशन हो सके, पैकेजिंग अच्छी करें. क्योंकि अल्टीमेटली पूरे देश का अगर हम लोग मखाना की बात करें तो 90% कम्स फ्रॉम बिहार, मतलब इट्स एन एक्सेप्टेड फैक्ट. एंड देयर आर 2-3 अदर स्टेट्स हु कंट्रीब्यूट, नॉर्थ ईस्टर्न स्टेट्स है जहाँ पर मखाना का उत्पादन होता है, लेकिन 90% हमारे राज्य से होता है.